રાજકોટના યુનિવર્સિટી રોડથી નજીક 3BHK ફ્લેટ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। ફ્લેટની ડિટેલ્સ જણાવી દઉં। 1155 કાર્પેટ મળવાનો છે, પ્લસ 150 સ્ક્વેર ફીટની ટેરેસ તમને અલગથી મળવાની છે। 3BHKનો ફ્લેટ છે, ફૂલ ફર્નિચર અને વિથ ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે તમને મળવાનું છે। આવી ગયા છે અત્યારે તમારા પાર્કિંગ એરિયામાં। તો પાર્કિંગ તમે જોઈ શકો છો કે તમારી કાર છે, ટુ વ્હીલર છે, કદાચ આમાં રાખવી હશે તો પાર્કિંગ માટેની જરાય સમસ્યા રહેવાની નથી। અને ઇવન બહારની સાઈડે રોડ જે મળે છે એ અંદાજે 40નો રોડ તમને મળવાનો છે, તો ત્યાં બી પાર્કિંગની વ્યવસ્થા તમે કરી શકો છો। તો આપણે જોયું અત્યારે પાર્કિંગ એરિયા, હવે આપણે લિફ્ટનો પેસેજ એરિયા જોવાનો છે, તો ચાલો મારી સાથે। આવી ગયા છીએ આપણે લિફ્ટના પેસેજ એરિયામાં। તો પેસેજ એરિયામાં તમને મોટી સાઇઝનો પેસેજ એરિયા મળી જાય છે, સાથે જ આમાં તમને 2 લિફ્ટ મળવાની છે। તો આપણે અત્યારે ફ્લેટની વિઝિટ કરવાની છે, તો ચાલો આપણે ફ્લેટની વિઝિટ કરશું। આવી ગયા છે આપણા ફ્લેટના પેસેજ એરિયામાં। તો સૌથી પહેલાં એક પેસેજમાં 2 ફ્લેટ મળવાના છે તમને, અને જોઈ શકો છો અહીંયા શું રેન્કનું પ્રોવિઝન અહીંયા કરેલું છે। સાથે જ જે તમને મેઇન ડોર મળવાનું છે, તો ઈસ્ટ ફેસિંગ ઉગમણા બહારનું મેઇન ડોર મળી જવાનું છે। વાત કરીએ આપણે લિવિંગ એરિયામાં, તો અત્યારે આવી ગયા છે લિવિંગ એરિયામાં। જોઈ શકો છો કે લિવિંગ એરિયા, ડાઇનિંગ સ્પેસ બે સેપરેટલી તમને આમાં મળે છે, અને જે જૂનું કન્સ્ટ્રક્શનના હિસાબે સ્પેસ ઘણી આમાં તમને મોટી મળવાની છે। તો અત્યારે જે સિટિંગ અરેન્જમેન્ટ છે, સોફા તમને 1, 2 અને 3 અલગ અલગ 3 સાઇઝના સોફા મળી જવાના છે। એર સર્ક્યુલેશન માટે અહીંયા તમને વિન્ડોઝ મળી જાય છે। સાથે જ મેં વાત કરી કે તમને ફૂલ ફર્નિચર તો મળવાનું જ છે, સાથે ઇલેક્ટ્રોનિક વસ્તુ પણ મળવાની છે। તો આમાં જે એસી લગાડેલું છે, તો આ બી તમને સાથે આમાં મળવાનું છે। પ્લસ જે આપણે લિવિંગ એરિયા છે, અને જે લિવિંગ એરિયામાં પીઓપી લાઇટ્સ ને કલર બી તમને દેખાડું છું કે સરસ, અને ડિઝાઇનને જે કહીએ ખૂબ સરસ છે। સાથે જ તમને એક નાની સાઇઝમાં અહીંયા ઝૂલો પણ મળી જાય છે। ત્યાંથી જ કનેક્ટેડ આપણને જે 150 સ્ક્વેર ફીટની ટેરેસ મળવાની છે, તો આપણે ટેરેસની વિઝિટ કરશું। તો અહીંયા બી તમને 150 સ્ક્વેર ફીટની અંદાજે ટેરેસ છે, તો આ સ્પેસ બી ઘણી મોટી મળે છે। અહીંયા બી એક ઝૂલાનું અરેન્જમેન્ટ રાખેલું છે, તો નાનું એવું તમારે ગઝેબો કરવો છે, ગાર્ડનિંગ કરવું છે, તો આમાં તમે અહીંયા કરી શકો છો। અને તે કનેક્ટિવિટી સીધી લિવિંગ એરિયામાંથી જ મળે છે। અને ત્યાર પછી આપણે જોવાનું છે સૌથી પહેલાં કિચન। તો આવો હું તમને કિચનની વિઝિટ કરાવું। તો કિચન અને ડાઇનિંગ સ્પેસ બે જોઈ શકો છો, ઓલમોસ્ટ તમને એમાં ઘણી મોટી સ્પેસ મળે છે। તો અહીંયા તમે ડાઇનિંગ સ્પેસ તમારી સેટ કરી શકો છો। ને અત્યારે જે પૂજા મંદિર રાખ્યું છે, મંદિર જે જગ્યાએ છે ત્યાં, અથવા તમે તેની પોઝિશન પણ ચેન્જ કરી શકો છો। અને વાત કરીએ કિચનની, તો આવી ગયા છે તમારા કિચન એરિયામાં। પ્લેટફોર્મ તમને એલ શેપમાં પ્લેટફોર્મ મળી જાય છે। અત્યારે ટોટલી ફર્નિશ્ડ કિચન આપને મળવાનું છે। આરઓના પોઈન્ટ્સ મળી જાય છે। જે વિન્ડોઝ છે, તો એર સર્ક્યુલેશન માટે વિન્ડોઝ, જે આઉટર માટે ફેન બી અહીંયા લગાડેલો છે। અને સરસ મજાની વાત એ છે કે મોટી સાઇઝમાં આમાં તમને છે ને સ્ટોરેજ એરિયા મળવાનો છે, તો એ બી તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સાઇઝમાં આમાં તમને સ્ટોરેજ મળી જવાનું છે। સાથે જ જે સર્વિસ પ્લેટફોર્મ કહીએ, તો અહીંયા તમને સર્વિસ પ્લેટફોર્મ, તેની નીચેની સાઈડ બી ડ્રોઅર મળવાનું છે। અને ત્યાંથી વાત કરીએ આપણે વોશ એરિયાની, તો આ છે તમારું વોશ એરિયા। તો તે બી સારી એવી મોટી સાઇઝ આમાં તમને મળવાની છે। તો આપણે જોયું કિચન, અને જે લિવિંગ એરિયામાં તમને જે ટીવી યુનિટ મળે છે, તો આ ટીવી યુનિટની સાઇઝ છે, તો એમાં બી અત્યારે ઓલરેડી મોટી સાઇઝમાં સ્ક્રીન લગાડેલી છે, તો ટીવી યુનિટની સાઇઝ બી સારી મળવાની છે। અને કિચનથી નજીક તમને એક બેડરૂમ મળી જવાનો છે। તો આવી ગયા છીએ તમારા બેડરૂમમાં। બેડરૂમની સાઇઝ જોઈ શકો છો, અત્યારે બેડ છે, સાઈડમાં જે આપણે સ્ટડી ટેબલ કહેવાય તે પણ લગાડેલું છે, તો સ્પેશિયસ ઘણી મોટી મળવાની છે। સાથે જ આમાં તમને ફૂલ વોલમાં આખો જે કહેવાય દિવાલમાં ફૂલ કબોર્ડ સાથે મળવાનું છે। સાઈડમાં તમને ડ્રેસિંગ ટેબલનું પ્રોવિઝન મળી જાય છે, અને આમાં તમને અટેચ સાથે ટોયલેટ બાથરૂમ પણ મળવાનું છે। આપણે જોઈએ ફર્સ્ટ બેડરૂમ। હવે તમને 2 બેડરૂમ જે સામસામે મળવાના છે, તો 2 માસ્ટર બેડરૂમ છે। તો સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવું છું। અત્યારે જોઈ શકો છો કે બેડ તમને આમાં મળી જાય છે, મેટ્રેસ સાથે મળી જવાની છે, અને જે એર સર્ક્યુલેશન માટે 2 વિન્ડો મળી જાય છે, જે હવા ઓજા ખૂબ જ આ ફ્લેટમાં સારા મળે છે। સાથે જ તમને ફૂલ વોલવાળો કબાટ, જે કમ્પ્લીટલી આખી દિવાલમાં કબાટ, ઉપરની સાઈડ સ્ટોરેજ બી આપેલું છે, અને સાથે જ તમને રાઈટ સાઈડમાં ડ્રેસિંગ ટેબલનું બી પ્રોવિઝન છે। તો તે બી એક કહેવાય ને કે કોર્નરમાં સારું એવું પ્રોવિઝન કરેલું છે। અને આ બેડરૂમમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે, તો એ બી જોઈ શકો છો। હવે આપણે થર્ડ બેડરૂમ જવાનો છે। માસ્ટર બેડરૂમ એક જોયું, આ સેકન્ડ માસ્ટર બેડરૂમ છે, તો આ બી તમને મોટી સાઇઝમાં બેડરૂમ મળી જાય છે।
સાથે જ બેડનું પ્રોવિઝન જોઈ શકો છો. તો બેડ, મેટ્રેસ સાથે તમને આ બધું મળવાનું છે. અને વિન્ડોઝ એર સર્ક્યુલેશન માટે એક અહીંયા તમને વિન્ડો મળી જાય છે અને સેકન્ડ વિન્ડો અહીંયા મળી જાય છે. સાથે જ તમને ડ્રેસિંગ ટેબલનું જે પ્રોવિઝન છે, તો અહીંયા ડ્રેસિંગનું આખું અલગથી સેમ ઓલા બેડમાં છે તે જ રીતનું પ્રોવિઝન આ બેડમાં બી આપેલું છે. સાઈડમાં તમને સર્વિસ ટેબલ પણ મળી જવાના છે. અને આમાં બી તમને ફૂલ લેન્થ કબોર્ડ છે, તો ફૂલ લેન્થ કબોર્ડ ને ઉપરની સાઈડ સ્ટોરેજ મળી જાય છે. અને આ બેડરૂમમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે. તો આપણે જોયું કે ત્રણ બેડરૂમમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે. આપણે જોયું 3 BHK 1155 કાર્પેટ પ્લસ 150 સ્ક્વેર ફીટ તમને અલગથી ટેરેસ મળે છે. ફૂલ ફર્નિચર ને ટોટલી ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે તમને આ ફ્લેટ મળવાનો છે. 2 લિફ્ટ આમાં આવેલી છે, મોટી સાઇઝમાં પાર્કિંગ મળે છે અને જનરેટર બેકઅપ છે. 24/7 સિક્યુરિટી બી આમાં અવેલેબલ છે. CCTV કેમેરા બી અવેલેબલ છે. વિડીયોની વધારે વિગત જાણવી છે, ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. જ્યારે આપ પ્રોપર્ટીની ઇન્ક્વાયરી કરો છો તો એમાં એક પ્રોપર્ટી નંબર આપેલા છે, તો તેનાથી ઇન્ક્વાયરી કરવી, જેથી અમે તમને ડિટેલ્સ સરળતાથી પ્રોવાઈડ કરી શકીએ. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.